આપણે જે પૈસા લઈ લીધા છે ને ઘરેથી નીકળી ગયા છે, પછી અમે ગાડી કરી ચાલુ ને પછી થયા હાલતા. આજે તો ધાર્મિકભાઈની બુક્સ લેવા જવાનું છે, 9 તારીખે અમારી સ્કૂલ ખુલે છે, તો ધાર્મિકભાઈ હાલો ને બુક્સ લઈ આવીએ તો પૂઠા પણ ચડી જાય ને જવાઈ જાય, થોડુંક દૂર થતું હતું એટલે અમે લેટ ગયા હતા, તો રોંઢાના 4 વાગી ગયા હતા, તો હાલો અમે જઈ આવીએ, બધા નીકળી ગયા છે જો 3 ગાડીમાં. પછી તમે ફટાફટ ગાડી જવા દીધી એમ કે જલ્દી જવું છે, પાણીપુરી ખાવી હતી, મનમાં તો થતું હતું એવું. પછી અમે અહીંયાથી નીકળી ગયા, પછી જો રસ્તામાં જતા હતા અમે જો એ રિક્ષો જતો હતો, અહીંયા આજુબાજુમાં છોકરા બિલ્ડિંગ જોતા હતા, અહીંયાથી કેવો મસ્ત નજારો આવે છે, દેખાય છે કેવું સરસ, બધી મજા આવે જોવાની. પછી જો કંઈક છે આગળ જતું હતું, ટ્રેક્ટર જતું હતું, જો પછી છોકરા જોતા હતા કે ગામડામાં ટ્રેક્ટર કેવું હતું, આપણે બહાર ગયા અહીંયા આવું ટ્રેક્ટર હતું કે. પછી એમ વાતો કરતા જતા હતા તો ત્યાં ખોડિયાલ કોલોની આવી ગઈ. ગાઈસ જો અમારો ડીચમ સર્કલ છે અહીંયા જામનગરનું. પછી તો અહીંયા અમે જો પહોંચી ગયા દુકાને, અને પછી જો ગાડી સાઈડમાં રાખી દીધી અને સામે આવી ગઈ જો નુપુર દુકાન આવી ગઈ. અહીંયા નુપુર દુકાને ગયા તો પછી અંદર ફોન છે ને નહોતો લઈ જવાનો, મતલબ અંદર છૂટી હતી પણ અમે નહોતા લઈ ગયા. પછી બધી બુક્સને ચેક કરવાની હતી એટલે પછી તો ગાઈસ જો બુક લેવા વયા ગયા અંદર. પછી અંદર થોડોક નજારો દેખાડ્યો, પછી એમ કે ફોન હવે બંધ કરી દઈ, તો પછી બહાર આવ્યા બુક્સ લઈને. ત્યારે તો જોયું કે આમાં જો ભાઈ કેવા 2 હાથ કરી બધાને નમસ્તે કરે છે, અને સામે છે ને એ કુંવરબાનું મતલબ ઔષધિનું છે કાંઈક, તો અહીંયા જો બધા કેવા હાલવા જાય. તો મેં છોકરાઓને કીધું હાલો ને આપણે હાલવા થોડીક વાર વયા જાય, કાંઈક જાય તો મજા આવે હાલવાની. તો ધર્મરાજ કે હાલો મમ્મી હું તો તૈયાર જ છું કે આપણે જઈએ કે હાલવા. નારે ના આવે ઘરે ક્યારે પૂછશું, પછી તો ઘરે જવાના. હવે ગાડી ચાલુ કરું પછી હવે ઘરે જવું. પછી ત્યાં તમે પાણીપુરીની ઢેકડી જોઈ, પાણીપુરી ઢેકડી જોઈએ જાણે કે હાલો ને આપણે ખાવા જઈએ. પછી પાણીપુરીની ઢેકડી ખાવાનું, પાણીપુરી ખાવા ગયા તો પાણીપુરી ખાધી, અને પાણીપુરી મસ્ત 5 પાણીની પાણીપુરી હતી, બહુ મસ્ત હતી. પછી જો અમે ખાધી, પહેલાં મેં કીધું હું ટ્રાય કરું કેવી લાગે છે. પછી એવી મસ્ત બધી અલગ પાણીની ગાઈસ મજા આવે પાણીપુરી ખાવાની. તો ઓલા ભાઈએ દીધી, મને તો એવી મજા આવી ને 2 પ્લેટ ખાલી હતી, બધી અલગ ટેસ્ટ. ઓલા ભાઈ કે કઈ પાણીપુરી દઉં, મૂકું મને ફુદીનાનું અને લસણનું પાણી બહુ ભાવે છે, મને લસણનું પાણી દેજો. હું યાદ કરું તો મને મોંમાં પાણી આવે છે, એ મસ્ત. તમે પણ ગાઈસ જાઓ સરું સેક્શન રોડે તો અહીંયા તમે જાજો ગાઈસ, એ મસ્ત પાણીપુરી હોય છે, બહુ મજા આવી ખાવાની. તો હું આજુબાજુ જોતી એમ કે કોક કહે કે જો ભાઈ પાણીપુરી ખાଇବା, ભૂખ લાગી હતી, હવે પેટનો ખાડો તો પૂરવો ને અમારે. પછી ગાંધી પછી ગાઈસ ત્યાંથી અમે નીકળી ગયા. પછી તો જો જામ સાહેબ બાપુનું બંગલો આવ્યું હતું, તો જામ સાહેબ બાપુનો મહેલ જોયો, અને એને જામનગરમાં વિલાસ પેલેસ કહે છે બધા. જોવાની હું મજા. ધર્મરાજ કે મમ્મી અંદર નથી જતા, અંદર કોઈ જવા નથી દેતા, બધા અંદર થોડીને જવા દે, બહારથી જોઈએ. પછી મજા આવી ને પછી અહીંયાથી નીકળી ગયા અમે. પછી જેને કે હાલો વિડીયો બનાવ. પછી તો અહીંયા છે ને ધર્મરાજ હેણકા જોઈ ગયો કે મમ્મી મારે હેણકાને લીલું ખવડાવું છે. હાલો થોડુંક લઈ લો તો લીલું એને હેણકાને ખવડાવી લ્યો તમે. તો પછી એને મજા આવી, હેણકા જોઈએ કે મમ્મી હવે ઘરે નથી જવું, મારે હેણકા ભેગું રહેવા વયું જાઉં. તો હા ભલે હાલો રહેવા વયા જાઉં. જય માતાજી ગાઈસ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આપણે મિલી મુલાકાત અહીંયાથી પૂરો કરીએ છીએ. જય માતાજી.